જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા ભવનાથ તળેટીમાં સતત 14મા વર્ષે 3 કિલોમીટરની ઝડપી ચાલ સ્પર્ધા યોજાઈ હતી। 6.4 ડિગ્રી ઠંડીમાં 85 વડીલોએ જુસ્સાભેર ભાગ લીધો હતો। સવારે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારબાદ 60 થી 85 વર્ષની ઉંમરના સ્પર્ધકોમાં તંદુરસ્ત હરીફાઈ જોવા મળી હતી। સ્પર્ધામાં 100 વર્ષની વયના ગોવિંદભાઈ ચાવડાએ પણ ભાગ લીધો હતો। સ્પર્ધા પૂર્ણ થયા બાદ ત્રણેય કેટેગરીના પ્રથમ 3 ક્રમાંક મેળવેલા વડીલોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિજેતા સ્પર્ધકોએ યુવાઓને નિયમિત કસરત કરવા, દરરોજ 5 કિલોમીટર ચાલવા અને જંક ફૂડનું સેવન ઓછું કરવા ટિપ્સ આપી હતી। આજે મને 86 વર્ષ બેઠી હું દરરોજનું 15-20 કિલોમીટર ચાલું છું। મારી ચાલવાની ઝડપમાં 5 કિલોમીટર દોડ, 5 કિલોમીટર ઝડપી 15ની દોડ। આજ સુધીમાં મેં 15 થી 60 ગોલ્ડ મેડલ મેળવ્યા છે। આજે ભવનાથની સિટી સિનિયરની દોડ છે, એમાં પણ મેં ભાગ લીધો છે। એમાં હું પહેલો નંબર આવી છું। હું તો દરેક બહેનોને કહું છું કે ઘરના કામ દરેક હાથે કરો, સ્કૂટર ઓછા કરો, રિક્ષા ઓછી કરો, ચાલવાનું રાખો તો આપણી તંદુરસ્તી વધે। નમસ્કાર, હું જ્યોતિષ માંકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ। ભવનાથના સાનિધ્યમાં દર વર્ષે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરે છે। આ સ્પર્ધામાં 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90+ માણસો, સ્ત્રી અને પુરુષ બંને કેટેગરીમાં ભાગ લે છે। આજે જ આ સંસ્થા, અમારી સંસ્થા, આ જે હરીફાઈનું આયોજન થયેલું તેમાં પણ લગભગ 85 જેટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધેલો છે। એમાં લગભગ 50% સ્ત્રીઓ છે અને 50% પુરુષો છે। અમારા આમંત્રણને માન આપીને એક ગોવિંદભાઈ ચાવડાએ પણ ભાગ લીધો છે, જે 100 વર્ષના છે। આ સંસ્થા આ જાતની હરીફાઈ કરે છે તે એ માટે કે સિનિયરો પણ અનુભવે કે હજી તેઓ ટ્રેક ઉપર દોડી શકે છે, ચાલી શકે છે।